डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियोमांथी हूँ छूं डॉक्टर रजनी परमार। दोस्तों, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ MGT 102 એ પેપરનો, જેમાં ગુજરાતી ભાષાના પરિચયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ આવા શીર્ષક અંતર્ગત ચાલતો આ અભ્યાસ છે તે મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થીઓ BAOUમાં MA કરી રહ્યા છે તેઓ ભણી રહ્યા છે। આ સાથે જેઓ નેટ, જીસેટ કે GPSC જેવી પરીક્ષા આપી રહ્યા છે કે આપવાના છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયોમાં જે સામગ્રી મૂકવામાં આવશે એ પણ ઉપયોગી બનશે। તો આપણે જે મુદ્દા ઉપર અભ્યાસ કરીએ છીએ જેમાં MGT 102 છે તે અલગ અલગ બ્લોકમાં વહેંચાયેલું છે। આપણે તેના ત્રીજા બ્લોકમાં પહોંચ્યા છીએ અને એના ઘણા બધા યુનિટ છે, એમાં આપણે ચોથા યુનિટ ઉપર કામ કરીએ છીએ જેનું શીર્ષક છે ગુજરાતીમાં ભાષા વિષયક સંશોધન ઐતિહાસિક દૃષ્ટિકોણ। તો ગુજરાતી ભાષાનું જે સંશોધન છે ઐતિહાસિક રીતે કોણે કેવી રીતે કર્યું છે તેની આપણે વિગતે નોંધ લઈ રહ્યા છીએ। આ જે એકમ 4 છે એની કેટલીક વાતો આપણે અગાઉના વિડીયોમાં કરી પણ ચૂક્યા છીએ અને આજે એમાં કેટલીક વિગતો ઉમેરી અને પાછું આપણે આગળ વધવાનું છે। આપણે ખાસ આ વિડીયોમાં વ્યુત્પત્તિગત સંશોધનનો જે અભ્યાસ છે એ આપણા ભાષાવિદો દ્વારા કે ભાષા વૈજ્ઞાનિકો દ્વારા કેવી રીતે થયો છે એની વાત આપણે કરવાના છીએ। વ્યુત્પત્તિગત સંશોધન અભ્યાસ। પણ એ પહેલાં હું તમને કેટલીક વિગતો આપું જેમાં આપણે ખ્યાલ આવી જાય કે આપણે ક્યાં છેલ્લે પહોંચ્યા હતા। આપણે એકમ 4 અંતર્ગત જે કામ કર્યું છે એમાં તમને ગુજરાતીના ભાષા વિષયક કાર્યને સમજવા માટે 3 ભાગ સમજાવ્યા હતા, જેમાં છે પ્રારંભિક વ્યાકરણ લેખન, પછી છે ઐતિહાસિક તુલનાત્મક અભ્યાસ અને છે ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે થયેલા અભ્યાસ। આજે તમારી સામે 3 મુદ્દા દેખાઈ રહ્યા છે, તેની આપણે સરસ રીતે ચર્ચા અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। એટલે આ વિગતો તમારા ધ્યાનમાં હશે કે આપણને ખ્યાલ છે કે શરૂઆતનું જે પ્રારંભકાલીન વ્યાકરણ કેવું હતું, પછી તુલનાત્મક સંશોધનથી કેટલાક વિદ્વાનોએ કામ કર્યું એ પણ આપણે વાત કરી છે, પછી સિદ્ધાંતો જે છે સિદ્ધાંતો ભાષા વિજ્ઞાનના તેને લઈને સંશોધનો થયા એની પણ આપણે સરસ ચર્ચા કરી છે। આ ઉપરાંત તમે ઐતિહાસિક સંશોધનને વિશે ભણ્યા છો, જેમાં મધ્યકાલીન કૃતિને આધારે થયેલા જે કાર્ય છે તેને આપણે બહુ સરસ રીતે સમજ્યા હતા। મધ્યકાલીન સાહિત્યનો આ જે સંશોધનાત્મક અભ્યાસ છે એ મુખ્યત્વે 2 દૃષ્ટિકોણથી થયેલો છે જે આપણે છેલ્લા વિડીયોમાં ચર્ચા કરી હતી, જેમાં કૃતિ કેન્દ્રીય સંશોધનાત્મક અભ્યાસ અને સર્જકલક્ષી સંશોધનાત્મક અભ્યાસ એ તમારા ધ્યાનમાં હશે। કૃતિ કેન્દ્રી જે સંશોધન કર્યું છે એવા કેટલાક ભાષાવિદો તમારી સામે છે અને એ ક્ષેત્રમાં જે નામો છે એ બધા નામ તમે હવે પરિચિત છો બધા નામથી અને એ બધા નામના કાર્યથી પણ સરસ રીતે પરિચિત છો। એટલે તમે મણિલાલ બકોરભાઈ વ્યાસ ત્યાંથી લઈ અને શિવલાલ જેસલપુરા ત્યાં સુધીના નામને બરાબર હવે જાણો છો। એટલે આ બધાએ શું કર્યું તો કે મધ્યકાલીન જે કૃતિઓ છે એના ઉપર અભ્યાસ કર્યો અને એ અભ્યાસમાં એ કૃતિને સંપાદિત કરીને આપણે સમક્ષ મૂકી છે, પણ એ સાથે આપણને ભાષાકીય સામગ્રી પણ પ્રાપ્ત થઈ છે। એટલે કૃતિ કેન્દ્રીય અભ્યાસ છે। એના પછી એક સર્જક કેન્દ્રીય અભ્યાસ છે જેમાં આપણને 2 નામ મળે છે, ચિમનલાલ ત્રિવેદી અને કુમારપાળ દેસાઈ। તો એમણે સર્જકને કેન્દ્રમાં રાખ્યા અને અભ્યાસ કર્યો હતો, એની આપણે વાતો કરી ચૂક્યા છીએ। પછી ઐતિહાસિક તુલનાત્મક સંશોધન એની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ। એમાં વ્રજલાલ શાસ્ત્રીથી લઈ અને ડૉક્ટર પ્રબોધ પંડિત સુધીના જે ભાષાવિદો છે ભાષા વૈજ્ઞાનિકો છે એમની જે વાત છે તેની આપણે સરસ ચર્ચા છેલ્લા વિડીયોમાં કરતા હતા અને હવે ત્યાંથી પાછા જોડાઈ જઈએ છીએ આ વિડીયોમાં। આ વિડીયોમાં આપણે વ્યુત્પત્તિગત સંશોધનનો અભ્યાસ છે એને સમજવાના છીએ। વ્યુત્પત્તિ એટલે શબ્દના મૂળને શોધવું। અત્યારે ભાષામાં જે પ્રચલિત શબ્દો છે એ પહેલાં કેવા હતા અને કેવી રીતે બદલાતા બદલાતા આપણા સુધી પહોંચ્યા એની વિગત આપવી તેને આપણે વ્યુત્પત્તિ કહીએ છીએ। તમે એક રીતે તો જાણો છો અત્યાર સુધીની વાતો થઈ એના ઉપરથી કે ભાષામાં ધ્વનિ પરિવર્તન આવે, વ્યાકરણી પરિવર્તન આવે અને શબ્દ ભંડોળમાં પરિવર્તન આવે। આ બધા પરિવર્તનો છે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે। એનો અર્થ એ છે કે એકમાં જો કોઈ પરિવર્તન આવે તો એની અસર અન્ય પર પડતી હોય છે। જેમ આપણા મિત્રોમાં હોય છે, આપણા મિત્ર પર કોઈ અસર પડે તો સીધી આપણા ઉપર પડતી હોય છે। શબ્દોનું પણ કંઈક આવું છે। તો વ્યુત્પત્તિની વાત કરવી છે હવે આપણે કે આ બધા પરિવર્તનો શબ્દમાં કેવી રીતે આવે। તો વ્યુત્પત્તિ માટે ઇટિમોલોજી એવો એક શબ્દ છે અંગ્રેજીમાં અને એક એવી પ્રક્રિયા છે કે જેમાં ધ્વનિ પરિવર્તનને કારણે જ્યારે કોઈ એક ભાષાના શબ્દમાં પરિવર્તન આવે છે અને તે પરિવર્તન પછી ભાષાના વિકાસનો એક હિસ્સો બની જાય છે અને એના કારણે શબ્દ ભંડોળના પરિવર્તન સુધી એ વાત પહોંચે છે। એટલે જો ધ્વનિવાળું પરિવર્તન છે શબ્દ ભંડોળના પરિવર્તન સુધી પહોંચી જતું હોય છે તો એને એક રીતે આપણે વ્યુત્પત્તિ કહીએ છીએ।
જ્યારે આવું થાય ત્યારે નવા ઉદ્ભવેલા જે શબ્દો છે એના મૂળ શબ્દ સાથે એને જોડવામાં આવે. એટલે વ્યુત્પત્તિ થાય તો મૂળ શબ્દ હતો એમાંથી અત્યારે કોઈ વર્તમાનમાં મુકાય છે તો મૂળ શબ્દ સાથે જોડવામાં આવે. એટલે કે અત્યારે કોઈ હાથ શબ્દ હોય તો એ મૂળ કેવી રીતે હશે, પહેલાં કેવી રીતે હશે જોવામાં આવે. તો હાથ શબ્દમાં તમે પાછળ જાઓ તો આપણને ખબર પડે કે હથ શબ્દ હતો, હાથ પહેલાં, એના પહેલાં હસ્ત શબ્દ હતો તો એનું મૂળ મળ્યું. તો હાથ અત્યારે પ્રચલિત શબ્દ છે, એની વ્યુત્પત્તિ જોવા જાવ એટલે પાછળ જવાનું કે આના ગુજરાતી પૂર્વેની જે ભાષા છે એમાં કેવું બોલાતું હતું. તો સાહિત્યકારોએ લખ્યું હોય એના આધારે આપણને ખ્યાલ આવે કે અત્યારે આપણે હાથ લખીએ છીએ તો અગાઉના સમયમાં તો એ શબ્દ હસ્ત લખાતો હતો, એના પહેલાંના શબ્દમાં તો હસ્ત લખાતો હતો. આ હસ્ત છે એ સંસ્કૃતકાલીન શબ્દ છે, ખબર પડે. તો હાથ શબ્દનું મૂળ છે કે હસ્ત શબ્દમાં રહેલું છે એ આપણને વ્યુત્પત્તિવાળા અભ્યાસથી ખબર પડી. આવી રીતે જે આપણા ભાષાવિદોએ, ભાષા વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે એ કામની આપણે આજે નોંધ લેવાની છે અને એના આધારે જ આપણને ખબર પડશે કે આપણી ભાષા છે એ કેવી રીતે પરિવર્તન પામતી આપણા સુધી પહોંચી છે, એમાં કેવા પ્રકારના પરિવર્તનો આવ્યા છે. યાદ રાખવાનું કે કોઈ એક શબ્દની વ્યુત્પત્તિ છે એ યોગ્ય આધાર સાથે શોધવી એ સંશોધકની સજ્જતા ઉપર આધાર રાખે છે. જેવો સંશોધક સજ્જ હશે એવું એમનું કામ છે એ પુસ્તકમાં એમને દેખાશે. વળી કોઈ એક વિદ્વાને જે વ્યુત્પત્તિ આપી દીધી હોય આપણને કે ચલો આ શબ્દ આવી રીતે આવ્યો છે, એ અંતિમ સંશોધન છે એવું ક્યારે માની લેવાતું નથી. કારણ કે એમાં વિદ્વાન છે બે રીતે કામ કરે. એક વખત વિદ્વાન છે પોતાની મતિ પ્રમાણે વિચારે છે અને બીજી વખત એ આધાર સાથે મૂકે છે, પણ કોઈ ત્રીજો વિદ્વાન આવી અને જોઈ શકે કે આની આ તો આમ છે તો એ વ્યુત્પત્તિવાળી વાત છે ફરી બદલાઈ પણ શકે છે. એટલે અન્ય વિદ્વાનોને તે શબ્દનું જો મૂળ કોઈ બીજા શબ્દમાં દેખાતું હોય તો જે તમે પહેલાં વ્યુત્પત્તિ જુઓ એ પછીથી એમાં પરિવર્તન આવે એ ખૂબ શક્ય છે. અને આના કારણે ઘણી વખત એવું બન્યું છે કે એકનો એક શબ્દ છે એની વ્યુત્પત્તિ છે એની ઘણી બતાવવામાં આવી હોય છે અને વિદ્વાનો વચ્ચે મતભેદો પણ જોવા મળતા હોય છે. ખાસ કરીને મધ્યકાલીન કૃતિઓના સંશોધન સંપાદનનું કાર્ય છે એ ઘણા વિદ્વાનોએ કર્યું છે, પણ એ તમામ પાસેથી આપણને વ્યુત્પત્તિનો અભ્યાસ મળતો નથી. કેટલાક એવા વિદ્વાનો છે કે જેમણે મધ્યકાલીન કૃતિઓ છે આપણને આપી. કેવી રીતે આપી? સંપાદિત કરીને આપી. એટલે શું કર્યું તો કે હસ્તપ્રતમાં રહેલી સામગ્રી છે એને ઉકેલી અને એને આપણી ભાષામાં મૂકી આપી છે. મૂકતા વેળા ત્યારે શબ્દ મૂકતા હોય ત્યારે એ શબ્દને આપણી ભાષામાં સમજાવવા માટે વ્યુત્પત્તિ સાથે આપે છે. આના કારણે આપણને કેટલુંક આ સંશોધન મળે છે જે આપણે મુદ્દા સાથે કામ કરવા માગીએ છીએ તે કે વ્યુત્પત્તિને લઈને થયેલું કાર્ય. તો એમાં આપણે પહેલું નામ લેવાનું છે, એમાં છે T.N. દવેનું નામ. તો આ T.N. દવે એમણે શું કામ કર્યું છે તો કે T.N. દવેએ એક આપણને કૃતિ સંપાદિત કરીને આપી. તો એમનું કાર્ય છે એ માત્ર કૃતિના સંપાદન પૂરતું પણ સીમિત ના રહ્યું, પણ એમણે વ્યુત્પત્તિગત સંશોધનાત્મક ક્ષેત્રે પણ પોતાનું પ્રદાન આપ્યું. નન્નસુરી નામના એક સર્જક, એમની કૃતિનું નામ છે ઉપદેશમાલા બાલાવબોધ. આ બધું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે, આવું તમારે સમજવાનું. એમના આધારે એમણે એક પુસ્તક આપ્યું, અ સ્ટડી ઓફ ધ ગુજરાતી લેંગ્વેજ ઓફ ધ 16th century. આ એમનું પુસ્તક છે અને એ સંપાદન કરીને આપ્યું. આ સંપાદનની અંદર એમણે શું કર્યું તો કે આખી કૃતિ પૂર્ણ થાય પછી છેલ્લે શબ્દની એક સૂચિ આપી અને એ શબ્દ કેવી રીતે ઉત્પન્ન થયો એની વ્યુત્પત્તિ પણ એ સાથે આપી છે. એટલે આપણને આ કામ છે એ માટે અગત્યનું ગણાશે. આપણું મુખ્ય ટાઇટલ છે વ્યુત્પત્તિગત સંશોધન અને એનો અભ્યાસ, એટલે કે શબ્દના મૂળને શોધીને કોઈ અભ્યાસ કરેલો હોય એવા ભાષાના જાણકારો કોણ અને કેટલા એ ટાઇટલ અંતર્ગત આપણે આ વિડીયોમાં ચર્ચા કરી રહ્યા છીએ. એમાં પહેલું નામ તમને કહ્યું T.N. દવેનું. હવે એક બીજું નામ છે, એમાં પ્રબોધ પંડિતનું નામ છે. પ્રબોધ પંડિત છે, એમના નામને તમે ઘણી અલગ અલગ રીતે જાણો જ છો. તો એમને આપણે ખાસ હવે જોવા છે કે એમણે આ વ્યુત્પત્તિગત સંશોધનમાં એમણે શું પ્રદાન આપ્યું છે. તો પ્રબોધ પંડિતે વ્યુત્પત્તિગત સંશોધનના ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપેલું છે. જેમ કે એમણે ડૉક્ટર R.L. ટર્નરના માર્ગદર્શન હેઠળ 14મી સદીની પ્રતિનિધિરૂપ ગણી શકાય એવી એક કૃતિ છે તરુણ પ્રભસુરીની, જેનું નામ છે ષડાવશ્યક બાલાવબોધ. તેનું સંશોધન કર્યું અને એ સંશોધનમાં ભાગરૂપે તેમણે શું કર્યું તો અગાઉ જેમ આપણે વાત કરી એમ જ એમણે પણ વ્યુત્પત્તિગત શબ્દનો એક કોષ આપી એવું કંઈક કામ આમાં સાથે જોડી આપ્યું. અને આ શબ્દકોષ છે એ 14મી સદીની ભાષામાં વપરાયેલા શબ્દોના મૂળ સ્વરૂપ એટલે કે વ્યુત્પત્તિને સ્પષ્ટ કરે એવું એમણે કામ કર્યું આ જે સંશોધન છે એની સાથે જોડીને. તો એ ગુજરાતી ભાષાના ઇતિહાસને અને એના વિકાસક્રમને ગુજરાતી ભાષાના એ સમજવા માટે ખૂબ પાયાની સામગ્રી પૂરી પાડે એવું સંશોધન આપણને ડૉક્ટર પ્રબોધ પંડિત પાસેથી મળ્યું. તમે આ નામ પહેલી વાર નથી સાંભળતા, અગાઉના વિડીયોમાં અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને સાંભળેલા છે. આજે આપણે જ્યારે આ વિડીયોમાં એમને ભણી રહ્યા છીએ ત્યારે માત્ર એમને વ્યુત્પત્તિગત સંશોધન કર્યું હોય એટલી જ વાત કરી રહ્યા છીએ. કોઈ અલગ રીતે પણ એમણે ભાષાનું ઘણું કામ પ્રબોધ પંડિતે કરેલું છે જેની આપણે અગાઉ ચર્ચાઓ કરી પણ છે.
હવે પછી એક બીજું નવું નામ છે, એ છે વ્રજલાલ શાસ્ત્રીનું. નવું તો એટલા માટે કે આપણે આ વિડીયોમાં જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે નવું, બાકી વ્રજલાલ શાસ્ત્રી વિશે આપણે અગાઉ ઘણી ચર્ચા કરી છે, પણ ત્યારે જોવાનો મુદ્દો અલગ હતો. આજે આપણે એ જોઈ રહ્યા છીએ કે વ્યુત્પત્તિને લઈને વ્રજલાલ શાસ્ત્રીએ કયું કામ કર્યું છે. તમે જાણો છો તેમ વ્રજલાલ શાસ્ત્રી એ સંસ્કૃતના ઊંડા જાણકાર હતા અને તેમણે ગુજરાતી ભાષાના વિકાસનું એક અનન્ય કાર્ય કરેલું છે. તેઓ ધ્વનિ પરિવર્તન અને તેનાથી વ્યુત્પત્તિના જે મહત્ત્વ છે એને બરાબર સમજતા હતા. પરિણામે તેમની પાસેથી આપણને ક્યાંક અનુમાનિત વ્યુત્પત્તિઓ મળે છે, તો ક્યાંક સાધાર વ્યુત્પત્તિઓ આપણને એમની પાસેથી મળે છે. અનુમાનિતમાં તેઓ પોતે જે સમજી શક્યા છે કે એમને જે સમજાયું છે એ તેમણે આપ્યું છે. તેમાં સૌથી પહેલાં આપણે ઉત્સર્ગ માળાની નોંધ લેવી જોઈએ. તો તેમણે ધ્વનિ પરિવર્તનના નિયમો સાથે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીની જે રૂપરચના છે એની વાત આપણને એ પુસ્તકમાં કરી છે. આ કાર્યમાં તેમણે અર્વાચીન ગુજરાતી શબ્દના તેના સંસ્કૃત મૂળ શબ્દ સાથેના જે જોડાણ છે ને તેને સરસ રીતે સ્પષ્ટ કરીને સમજાવી આપ્યું છે. આ ઉપરાંત તેમની પાસેથી આપણને 1870માં એક બીજું પુસ્તક મળે અને એ છે ધાતુ સંગ્રહ. એમાં પણ તેમણે આ કોષ, એક રીતે કોષ છે, એ કોષની અંદર પણ તેમણે સંશોધનને આધારે ધાતુઓની વ્યુત્પત્તિ આપી છે. વ્રજલાલ શાસ્ત્રીએ આપેલી આ વ્યુત્પત્તિઓ એટલી બધી મહત્ત્વની છે કે તેમણે તેમના પછીના જે ભાષાશાસ્ત્રીઓ હતા એને કામ લાગ્યું છે. એમાં આપણે નરસિંહરાવ દિવેટિયાને યાદ કરી શકીએ કે એમણે એમની પ્રેરણા લીધી છે સંશોધનમાં. તો આ રીતે પણ આ કાર્ય છે એ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. પછી આપણે વાત કરીએ ડૉક્ટર LP તેસીતોરી વિશે. તેમણે ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની આવું એક પુસ્તક આપ્યું. હવે તો તમે આ નામ ઘણીવાર સાંભળી ચૂક્યા છો એટલે તમને યાદ હોવું જ જોઈએ, જેને જૂની પશ્ચિમી રાજસ્થાની ભાષા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની, આનું ગુજરાતી જૂની પશ્ચિમી રાજસ્થાની, એ એક એવું પુસ્તક છે કે જેમાં આપણે એવું સમજવાનું કે જૂની ગુજરાતી ભાષા જેને આપણે કહીએ છીએ 12મી થી 14મી સદી આસપાસનો જે સમયગાળો છે તે સમયે ગુજરાતી અને રાજસ્થાની ભાષાનું સ્વરૂપ એક જેવું લાગતું હતું અને એના ઉપર સંશોધન કામ કર્યું છે ડૉક્ટર LP તેસીતોરીએ. તો આમાં વ્યુત્પત્તિની વાત ક્યાં આવી? આ આપણા માટે ખૂબ મહત્ત્વની ચર્ચાનો વિષય બની જાય એવું છે. તો એમણે આ ઇટાલીના જે વિદ્વાન છે તેમણે પોતાના સંશોધન કાર્યમાં એક મહત્ત્વપૂર્ણ જે ભાગ છે એમાં જૂની રાજસ્થાની ભાષાની શબ્દોની વ્યુત્પત્તિ આપે છે. જ્યારે હું આવું કહું છું ત્યારે જૂની રાજસ્થાની ભાષા, બીજો અર્થ છે જૂની ગુજરાતી ભાષા, એક જ ગણાશે. તો એમણે આ પોતાનું જે કામ છે એમાં ડૉક્ટર તેસીતોરીએ આ વ્યુત્પત્તિના અભ્યાસથી ગુજરાતી ભાષાના શબ્દોના મૂળને સમજવા અન્ય વિદ્વાનોને ઘણી સરળતા પણ થઈ છે અને સમજવા માટે એણે પ્રયત્ન કર્યા છે. એટલે આની અંદર જ્યારે એ વાત કરતા હોય ત્યારે મૂળ જે પ્રાચીન શબ્દો આપણને મળ્યા ગુજરાતી ભાષાના પ્રાચીન રૂપના, તો એની અંદર આપણને વ્યુત્પત્તિની ચર્ચા મળે છે. એટલે એ રીતે પણ આ વ્યુત્પત્તિમાં આ પુસ્તક મહત્ત્વનું છે. આ સાથે એમાં આપણને ભાષાની આંતરિક રચનાઓની પણ જાણકારી તો મળે જ છે. એટલે એ રીતે પણ એમને યાદ રાખીએ. પછી નરસિંહરાવ દિવેટિયાને આપણે યાદ કરીએ. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિના અભ્યાસ સંદર્ભે એમનું કાર્ય છે એ ખૂબ મહત્ત્વનું છે. એમાં શબ્દોની વ્યુત્પત્તિ તો એમણે આપી જ છે, પરંતુ તેમનું સૌથી વિશેષ અને મહત્ત્વપૂર્ણ જે પ્રદાન છે એ ગુજરાતી ભાષાની વિભક્તિ અને નામયોગીના મૂળ અને વ્યુત્પત્તિના ક્ષેત્રમાં રહેલું છે. તો ત્યાં આપણને નામયોગીઓના મૂળ જોવા મળશે, એની વ્યુત્પત્તિઓ સમજવા મળશે, વિભક્તિઓમાં જે પરિવર્તન આવ્યા એ જોવા મળશે. એટલે એની અંદર પણ તમને વ્યુત્પત્તિનો અર્થ છે એ દેખાશે. તો એમણે કેટલાક શબ્દો આપ્યા છે, એમાં શું, તણું, ચો, ચી, ચું, ઠકું, આવા બધા શબ્દો હતા એ મહત્ત્વના. એમણે નામયોગીની ચર્ચા કરી છે. વ્યુત્પત્તિઓ પણ એમની બધી આપી છે અને ઊંડાણપૂર્વક એમણે ચર્ચા કરી આ બધાની. એના ઉપરાંત કેટલાક સંબોધક રૂપો છે એનો અભ્યાસ એમણે કર્યો છે. તો આ રીતે બધું મહત્ત્વપૂર્ણ કામ એમણે એ રીતે કર્યું છે. વળી એમણે કેટલીક પ્રથમા સિવાયની બધી કારક વિભક્તિઓ છે એમની બધી ચર્ચા કરી છે. એના પ્રત્યેની વાત કરી છે. એ, ને, થીમાં આ જે બધા વિભક્તિના પ્રત્યય છે એની પણ એમણે સરસ ચર્ચા કરી છે. સંશોધનાત્મક તપાસ કરી છે એમણે આ બધી. અને આ કાર્યથી ગુજરાતી વ્યાકરણના બંધારણને ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજવાની એક નવી દૃષ્ટિ વિકસી હતી. એટલે એ રીતે નરસિંહરાવ દિવેટિયાનું કામ છે એ ભૂલવા જેવું નથી. પછી ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, નામ સાંભળ્યું છે. એમના કામની વાત કરીએ, ખાસ કરીને વ્યુત્પત્તિને લઈને. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી છે એ કઈ રીતે મહત્ત્વપૂર્ણ છે? તેમનો ગ્રંથ છે વ્યુત્પત્તિ વિચાર અને એના 3જા ખંડની અંદર એમણે કેટલાક શબ્દોની વ્યુત્પત્તિની નોંધો આપેલી છે. તેમનું આ કાર્ય છે ભાષાશાસ્ત્રમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાયું છે. તેમણે સ્પષ્ટપણે એવું કહેલું એમાં કે ભાષાના ઇતિહાસને તપાસવા અને તેની રચનાને સમજવા માટે શબ્દોની વ્યુત્પત્તિનો અભ્યાસ મહત્ત્વપૂર્ણ નીવડે છે. અને આ વ્યુત્પત્તિ શોધવી એ સરળ નથી. તેના માટે સંશોધકોને માત્ર અનુમાન જ નહીં પરંતુ પ્રાપ્ય જે કંઈ સામગ્રી છે એનો આધાર લઈને સંશોધન કરવું અનિવાર્ય બની જાય છે. એટલે એમનું જે આ કાર્ય છે એ ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળના મૂળ સુધી પહોંચવા માટે એકદમ સહાયક બને એવું આપણે કહી શકીએ. એટલે એ રીતે આપણે એમનું પુસ્તક વ્યુત્પત્તિ વિચાર એ આપણે યાદ રાખવું ઘટે. પછી ચતુરભાઈ પટેલનું એક નામ યાદ રાખવાનું. તેમણે
શું કર્યું તો કે વ્યુત્પત્તિ સંશોધનમાં એક નોંધનીય કાર્ય કર્યું. 1929માં એમનો એક પ્રકાશિત થયેલો નિબંધ છે જૂની ગુજરાતી. એમાં એમણે વિશેષ કાર્ય કર્યું તો કે આ નિબંધની અંદર તેમણે સમાન ઉચ્ચારણ ધરાવતા શબ્દોની વ્યુત્પત્તિ આપી. શબ્દમાં ઉચ્ચારણ કેવા છે? સમાન છે, પણ અર્થ પાછા કેવા છે? બદલાય છે. એમણે એમાં દર્શાવ્યું છે કે ઉચ્ચારણમાં સમાનતા હોવા છતાં શબ્દોના મૂળ છે જુદા હોઈ શકે છે. જુઓ, એક સરખું જ બોલાય પણ એને પાછી ઉત્પન્ન થયા હોય અલગ હોઈ શકે. તમારી સામે ઉદાહરણ છે, જુઓ પેલું ઉદાહરણ જુઓ, એમાં છે વર્તમાં લખેલું છે. એ શબ્દ છે એ કેવી રીતે ઉત્પન્ન થયો? તો વર્તમાં શબ્દ છે એ વત્ત અને પછી વટ્ટ થયું અને પછી એમાંથી વાટ શબ્દ બન્યું, એટલે એમાંથી વાટ શબ્દ મળ્યો. હવે બીજો એક શબ્દ છે એ વાટ જ છે. હવે જો, પણ એ શબ્દ વર્તમાંથી નથી આવેલો. એ શબ્દ છે એ કઈ રીતે આવ્યો છે? તો વર્તી શબ્દ હતું, પછી વટ્ટી શબ્દ થયું અને પછી વાટી શબ્દ થયું, પછી વાટ શબ્દ થયું. સમજો, રસપ્રદ સંશોધન કહેવાય. આ તો બહુ મહત્વપૂર્ણ કહેવાય. શબ્દ એક છે, અર્થ બે થાય છે, પણ જરૂરી નથી કે એ શબ્દના બે અર્થ ધરાવતા એક શબ્દની અંદર વ્યુત્પત્તિ સમાન હોય. નથી. જો ઉદાહરણ તમારી સામે છે એટલે તમને બરાબર સમજાશે કે સૌથી પહેલો જે વાટ શબ્દ છે, જ્યારે વાટે ચાલતા એટલે માર્ગે રસ્તે ચાલતા એવો અર્થ જોતો હોય તો એની વ્યુત્પત્તિ છે વર્તમાન શબ્દમાં પડેલી છે. મહત્વપૂર્ણ કાર્ય કહેવાય, રસપડ એવું કાર્ય કહેવાય. પછી વાટ શબ્દ છે વાટી વટ્ટી અને ક્યાંથી? વર્તીમાંથી આવ્યો, જે દીવાની વાટ કહે છે, દીવાની વાટ પેટાવો. તો એ તમને સમજાશે કે આ રીતે એક શબ્દ એક જેવો લાગતો હોય પણ વ્યુત્પત્તિ એક સરખી હોતી નથી. તો એમણે સમાન ઉચ્ચારણવાળા શબ્દોના મૂળભૂત તફાવતને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્પષ્ટ કરીને ભાષાના સ્વરૂપને સમજવામાં આપણને ખૂબ મદદ કરેલી છે. એટલે આ પણ મહત્વનું કાર્ય હતું. તો જો આટલી વાતો તમે કરો એટલે એમાં તમને કેટલુંક સમજાશે કે ભાઈ વ્યુત્પત્તિગત સંશોધન છે એ કયા કયા વિદ્વાનોએ કેવી રીતે કર્યું છે. આ સાથે આપણે એકમ 4 છે એમાં જે કેટલીક વાતો કરી છે એનો ફરી સંક્ષિપ્ત સારાંશ જોઈ લઈએ. આ એકમની અંદર આપણે ગુજરાતી ભાષા સંદર્ભે જે અભ્યાસ થયા છે, જે સંશોધનો થયા છે એની માહિતી મેળવી છે. આ અભ્યાસમાં માત્ર ગુજરાતી વિદ્વાનો જ હતા એવું નથી, પરંતુ કેટલાક વિદેશી વિદ્વાનો પણ હતા. ઇટાલિયન વિદ્વાન એલપી તેસુતરીની આપણે વાત કરી તો એને બધાનો મહત્વપૂર્ણ ફાળો છે, એની આપણે નોંધ લીધી છે. પશ્ચિમમાં જે ઐતિહાસિક તુલનાત્મક સંશોધન શરૂ થયા એ પછી ભારતમાં પણ સુનીતિકુમાર ચેટર્જી અને ડૉક્ટર ભાંડારકર આદિ વિદ્વાનોએ ભારતીય ભાષાઓના ઐતિહાસિક તુલનાત્મક અભ્યાસ કર્યા. તો ગુજરાતી ભાષાના સંદર્ભમાં વ્રજલાલ શાસ્ત્રી, જ્યોર્જ ગ્રીયર્સન, ડૉક્ટર એલપી તેસીતોરી, નરસિંહરાવ દેવેટિયા, હરિવલ્લભ ભાયાણી, કેકા શાસ્ત્રી, આવા બધા વિદ્વાનોએ ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. એની આપણે વિગતે નોંધ લીધી છે એકમ 4 અંતર્ગત. આ વિદ્વાનોએ ધ્વનિતંત્રના પરિવર્તનો, શબ્દના પરિવર્તનો અને મધ્યકાલીન કૃતિઓના અભ્યાસને આધારે ગુજરાતી ભાષાના ઐતિહાસિક વિકાસ સંદર્ભે આપણને સંશોધનાત્મક અભ્યાસ કરીને આપણી સમક્ષ ધર્યા અને સરસ મહત્વપૂર્ણ પુસ્તકો આપ્યા. આ બધાની નોંધ આપણે આ અંતર્ગત એટલે કે એકમ 4 અંતર્ગત લીધી છે. હવે તમારે થોડુંક તમારું મૂલ્યાંકન કરવાનું છે કે આપણે એકમ 4ની અંતર્ગત તમારી પાસે એસએલએમ હશે. ના હોય તો તમે યુટ્યુબ પર આપણી ચેનલ પર આ યુટ્યુબ પર વિડીયો જોઈને અથવા તો આપણી ચેનલ પર જઈને BOUની ચેનલ પર જઈને એ એસએલએમ ડાઉનલોડ પણ કરી શકો છો. તમારે MA પ્રોગ્રામમાં જવાનું, એમાં ગુજરાતીમાં જઈ અને તમે 102નું પેપર ડાઉનલોડ કરી શકો છો. આખી PDF સ્વરૂપે તમને મળી શકે છે. એ પણ વાંચવાનું, વિડીયો પણ જોવાનો અને અહીં આપેલા કેટલાક પ્રશ્નો છે, વિસ્તારપૂર્વકના પ્રશ્નો બરાબર તમે નિરાતે વાંચશો. આ તૈયાર કરવાના છે. આ એકમમાંથી તમને પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછી શકે છે અને આ પ્રશ્નોના જવાબ આવડતા હોય તો આપણું કામ સાર્થક થશે. તમે વાંચેલું, અમે કરેલી મહેનત એ સાર્થક થશે. આ સાથે કેટલીક ટૂંકનોંધ છે, એ ટૂંકનોંધને પણ તમારે સમજવી રહી. એટલે તમને દેખાઈ રહી છે કેટલીક ટૂંકનોંધ, એના મુદ્દાને પણ બરાબર વાંચશો, લખશો, વિચારશો. હું ત્યારે બરાબર વાંચતો નથી પણ તમે સરસ રીતે વાંચી શકો છો. આ બધું તમને ભણાવેલું પણ છે એટલે તમને બરાબર સરસ રીતે સમજાશે. તો આટલી વાત સાથે આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ. આપણે ફરી મળીશું અને હવે પછીનો જે 5મો એકમ છે એની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી તમારો અભ્યાસને અવિરતપણે ચાલુ રાખો. આપણે ફરી મળીએ છીએ. જય હિન્દ.